જાગે. આ ગોપનાથના પટાંગણમાં બેસીને ગોપનાથની શક્તિ લઈ નરસિંહ મહેતાને સમજીને સનાતન ધર્મને માટે બધા કે મારો ગુરુ એનું જ હું શ્રવણ કરું, મારો ગુરુ એનું જ મને સ્મરણ હોય, મારો ગુરુ મને બીજી દેવ આવે જ નહીં. બીજા ભુવા જે અમુકના અમુક કોઈ બીજાને ધૂણે જ નહીં. ઘણા તો બધાને ધૂણે છે, એ છે. ઘણા ભુવાને હનુમાન નહીં આવે, મેલડીમાં પણ આવે, બધા એ સાર્વભૌમ ભુવા કહેવાય. અને આપણે ત્યાં બહુ વરસાદ આવે ત્યારે ભૂવા પડે છે. ભૂવા પડે એમાં જેટલા તમે જાઓ એટલા ખૂંચતા જ જાઓ, ખૂંચતા જ જાઓ. જેટલા બહાર નીકળવાના વલખા મારો એટલા વધારે વધારે એમ ફસાઈ જઈએ છીએ સાહેબ. એવા સમયને રામ, કૃષ્ણ, શિવ, મા દુર્ગા, આપણા શાસ્ત્રો, તુલસીદાસજીને લખવું પડ્યું એના કાળમાં પણ હતું ને આજે પણ એવું છે. ત્યારે લખવું પડ્યું હતું કે દંભીને નિજમતી કલમ કરી પ્રગટ કીએ બહુપન. દંભી લોકોએ અનેક પ્રકારના જુદા જુદા પેલા કર્યા છે. એવા સમય મેં પુની નિજ ગુરુ સનસની. તો એક નિજ ગુરુ, બીજો પરગુરુ. પરગુરુ બીજા ગુરુ હોય તો એને આપણે પ્રણામ જ કરીએ, વંદન કરીએ. આપણે ત્યાં આવે તો એનું સારી રીતે સન્માન કરીએ. પણ તમને સનાતન ધર્મથી આમ ભ્રષ્ટ કરવાની ઈચ્છા કરે તો પછી પગે લાગીને કહેવાનું કે પગે લાગીને કહેવાનું કે હવે તમે આવતા નહીં. આપણે શું કરવું? ગોળ ગોળ કેટલું કહેવું છે? એમ જ કહેવાય કે હવે ભલે પધારે એમ ઘડી ઘડી ન કહેવાય, હવે તમે પધારતા નહીં એમ કહેવાય. આપણો ધર્મ તમે વિચારો સાહેબ. કૃષ્ણને પકડી લો, આખો ખાટલો તમારો, એક પાયો પકડો આખો. શિવને પકડો, આખો ખાટલો તમારા ઘરમાં. રામને પકડો, આખો ખાટલો. માં ભવાનીને પ્રણામ કરો, માં શું ના આપે. શ્રી હનુમાનજીને પકડો, ગણપતિને પકડો, પૂરું. આ બધા તમે સાંભળીને અત્યારે આનંદિત થાવ એટલું નહીં, સંકલ્પ કરજો. પરગુરુ એને આદર અપાય. બીજા ધર્મના હોય, બીજા જે કોઈ વિચારધારાના હોય એને આપણે આદર આપીએ, સન્માન કરીએ. પણ નિજ ગુરુ એ નિજ ગુરુ છે. અને ત્રીજો સર્વગુરુ. સર્વગુરુ એટલે જગતગુરુ, જે બધાનો ગુરુ, આખા જગતનો ગુરુ. સર્વગુરુ જગતગુરુને લાગુ પડે. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. જગતગુરુ શંકરાચાર્ય. એક વાર ભાવ સે જય જયકાર કરો. બોલીએ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન નમઃ. પાર્વતી પતયે હર હર મહાદેવ. આપણા જગતગુરુ રામાનુજ ભગવાન, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, મધવાચાર્ય, રામાનંદ ભગવાન, જગતગુરુ શંકરાચાર્ય, આ બધા જે મૂળ આપણા તત્વો છે. તો સર્વગુરુ એ શંકરાચાર્ય ભગવાન લાગુ પડે. બધા બધા જે પંક્તિ આપણે લીધી, પાર્વતી બોલ્યા છે આ પંક્તિ, આ માનસ ગોપનાથ. વિશ્વનાથ મમ નાથ પુરારી. હે વિશ્વનાથ મહાદેવ, હે ગોપનાથ, તમે વિશ્વના નાથ છો પણ મારા પણ નાથ. વિશ્વનાથ મમ નાથ પુરારી. ત્રિભુવન મહિમા વિદિત તુમારી. ત્રિભુવનમાં તમારો મહિમા છે. નાથ કૃપા અબ ગયો વિષાદા. મારા મનમાં બહુ પીડા હતી. પાર્વતી કહે છે આપની કૃપાથી મારો વિષાદ પ્રસાદમાં પલટી ગયો. સુખી ભયું પ્રભુ ચરણ પ્રસાદ. આપના ચરણની કૃપાથી પરમ તત્વ ચરણ પણ કૃપા કરે, નેત્ર પણ કૃપા કરે, હાથ પણ કૃપા કરે, વાણી પણ કૃપા કરે. અને કોઈ વસ્તુ હાથમાં, જે હાથમાં આવે એ આપણને આપી દે, એ પણ કૃપા. બુદ્ધ પુરુષ આટલી રીતે આપણને માથા ઉપર હાથ મૂકીને કૃપા કરે. ચરણના પ્રતાપથી પણ એ કૃપા કરે, વાણીથી કૃપા કરે, આપણને કોઈ વસ્તુ આપી દે. शाहों की निगाहों में अजब तासीर होती है, निगाहें लुत्फ से देखे तो खाक भी अक्सीर होती है.
એ જે આપે એ કૃપા છે, નેત્રોથી કૃપા કરે. સુખી ભયું. અત્યારે હું પ્રભુ ચરણ પ્રસાદ, હે સમર્થ તારા ચરણને પ્રસાદથી હું સુખી થઈશ એવું પાર્વતી કબૂલ કરે તો સર્વગુરુ એ ત્રિભુવન ગુરુ માની જગતગુરુ, આખા જગતમાં એ ગુરુ. તો તુલસીદાસજી આ લખ્યું એટલે સંદર્ભ આવ્યો. તો બાપ તમારા ગુરુએ જે તમને મંત્ર આપ્યો, આ પંથકમાં ઘણા મહાપુરુષો છે. આપણે કહ્યું અહીંયા ધીરુ બાપા હતા, ગાયત્રી મંત્રના ઉપાસક. ધીરુ દાદા જાંજમેર ને, જાંજમેરમાં ધીરુ દાદા હતા, મેં જોયેલા છે. રામદુલારી બાપુ એ અહીં આપણા સૌરાષ્ટ્ર, હા ચૌહાણ સાહેબને ત્યાં મળવાનું દર્શન થયેલા, પણ એ મધ્યપ્રદેશના જબલપુરના રામદુલારી બાપુ એને ઓશો બે એક વિદ્યાલયમાં ભણતા હતા. રામદુલારી બાપુનું સમાધિ માધવપુર ત્યાં બાપુનું, પણ ડૉક્ટર ચૌહાણને ત્યાં આવતા હતા, ખૂણામાં અંધારામાં જ બેસતા હતા. ત્યારે મેં દર્શન કરેલું ડૉક્ટર ચૌહાણ, ત્યારે હું દર્શન કરેલું. પહેલાં મેં દર્શન, મહાપુરુષ, ગજબના મહાપુરુષ રામદુલારી સાહેબ, ગજબના સાહેબ. તો આ પંથકમાં આ ધીરુ બાપા તમારે દયા દાદા હતા ને, એ ગાયત્રી મંત્રમાં એમની પાસે ગાયત્રી મંત્રના બહુ મોટા ઉપાસક હતા. તો આપણી આ ભૂમિ તપેલી છે ગોપનાથને કારણે, આની ધજાને કારણે. કેવો દેવ બેઠો છે આપણો સાહેબ, અને રામ નામ જપતો દેવ છે સાહેબ. અને રામ નામ એકમતી છે. શંકર જપતા હતા, પછી ગણપતિએ કીધું કે બાપા મારે શું ભણવું, મારે શું, શંકર ભગવાનને પૂછ્યું કે બાપા તમે રામ નામ લ્યો છો, તો હું દીકરા તરીકે પૂછું, તો કે બેટા તારે રામ નામ જ લેવાય ને, બીજું ન લેવાય ને, તારે પ્રમાણ, તો કે હા. પછી નારદજી પેલી સ્પર્ધા દેવતાઓની હતી, અને એમાં રામ નામ લખીને ગણપતિ એક પરિક્રમા કરી તો પ્રથમ પૂજ્ય થઈ ગયા. લ્યો રામ નામના પ્રતાપ. પાર્વતી પણ રામ નામ જ જપે, 1000 નામનો જપ ભવાની કરતા હતા. પણ શિવજીએ કહ્યું તમને ઘરકામમાં બહુ સમય જાય છે, 1000 નામ તમારે લેવા પડે. એક વખત રામ બોલો એટલે 1000 નામ બરાબર. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, આમ કહીને પાર્વતી પણ રામ નામનો જપ કરવા લાગે. એટલે બાપ આખો પરિવાર રામ નામ જપે છે. અને અત્યારે આ મૂળ તત્વને તોડવા માટે ઘણા કઈ રામમાં છે શું, રામ કાંઈ અવતાર કહેવાય, કૃષ્ણ કાંઈ અવતાર કહેવાય, ફલા કાંઈ અવતાર કહેવાય, આવી બધી સોપાટ્યું માંડી છે બધાએ. ખડા કરે છે, ખડું ગાંડા થયા છે, ગાંડું કરે ને ફોકઠાબાજીમાં એમ ગાંડું કરે એવું બધું. એવા સમયે મારો પંથક, મારા મલકના માનવીઓ સનાતન ધર્મને નિષ્ઠાથી પકડી રાખે, એનું તમારે બધાએ જતન કરો. આ સંતો એટલા માટે બેઠા છે, ભલે બાપુએ પણ પ્રકાશ પાડ્યો. મારે તો દિલ્હીમાં જાન્યુઆરીમાં આખી કથા માનસ સનાતન ધર્મ ઉપર કરવી. માનસ સનાતન ધર્મ કથા કરાવે છે જૈન સાધુ, પણ મેં કીધું હું બોલીશ સનાતન ધર્મ ઉપર. છે જૈન મહાપુરુષ, પણ એ તો બધો સમન્વય કરીને બેઠા છે એ મહાપુરુષ તો. પણ મેં કથા એટલા માટે આપી, સનાતન આપણું સનાતન એટલે ગીતામાં પણ સનાતનની વ્યાખ્યા જુઓ, વિદ્વાનોએ સનાતનની જે વ્યાખ્યા કરી. અર્જુન તો કૃષ્ણને એમ કહી દે સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, હે મહારાજ તમે સનાતન છો, તમે એકમાત્ર સનાતનસ્ત્વમ પુરુષો મતો મેં, આવું અર્જુન બોલે છે. તો રામ નામ ગણેશજી પણ જપે છે, પાર્વતી માં પણ જપે છે, શિવજી તો જપે જ છે. આ રામ નામ વાલ્મીકીજી ઉલટા રામને બદલે મરા 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 એમ બોલ્યા. વાલ્મીકીજીને કઈ રામ રામ બોલવા ન આવડ્યું હોય એવું બહુ માનવાને કારણ નથી. રામ તો કોઈ પણ બોલી શકે, એમાં કઈ બહુ, હજી કૃષ્ણ બોલવામાં તકલીફ થાય, કારણ કે આપણે કૃષ્ણ બોલીએ, કોઈ કૃષ્ણ બોલે, એમાં હજી જરાક ઓલું થાય. ટેવ પડી કૃષ્ણ, નહીંતર સાચો ઉચ્ચાર તો કૃષ્ણ જ છે. ડોંગરે બાપાને બધા કૃષ્ણ જ બોલે, અને સ્વાભાવિક છે. પણ એ બોલવામાં હજી તક, રામ તો સાવ સીધું, એમાં ક્યાંય જરાય આડાવડું.
છતાંય વાલ્મીકીજી ઉલટા બોલે, મરા. જગતને બતાવવું હતું કે આ મહામંત્ર એવો છે કે તમે ગમે તે રીતે. અર્જુન ગીતામાં એમ કહે છે કે હું તમને પાછળથી પગે લાગુ છું ને આગળથી પગે લાગુ છું ને આ બાજુથી પગે લાગુ છું ને આ બાજુથી પગે લાગુ છું, આ ખૂણેથી પગે લાગુ છું ને આ ખૂણેથી પગે લાગુ છું પાછળ. એનો અર્થ તમને હું ચારે બાજુથી વંદું છું. એમ રામ નામ ચારે બાજુથી પગે લાગવા જેવું, કૃષ્ણ નામ ચારે બાજુથી પગે લાગે, શિવ નામ ચારે બાજુ. આવું ગીતાનું પણ સ્પષ્ટીકરણ છે. તો પાર્વતી પર રામ નામ અને મરા બોલું તો પણ ચાલશે. અરે ખાલી રા બોલો એવું રામાયણમાં લખ્યું, એટલી છૂટ આપે. રા અસ નામ સુનત દસ કંદર. મારી જ કહે એવો રા અડી ગયો મારી જ ને મગજમાં રાજ ગુના કરે. રા અસ નામ સુનત દસ કંદર. મારી જ કહે કે રા શબ્દ સાંભળું છું ને રાવણ, તો મારો પ્રાણ અંદર નથી રહેતો એટલે એને મરી જવાની બીક લાગી. નહીં, મારો પ્રાણ અંદર નથી રહેતો એટલે મારો પ્રાણ રા બોલું ત્યાં રામને મળવા માટે ઉતાવળો થાય છે. અને હજી લીલામાં મારે કામ કરવાનું છે, નાટકમાં હજી મારે રોલ અદા કરવો છે. બાકી રા બોલું ત્યાં મારો પ્રાણ પ્રાણનાથ તરફ, પ્રાણનો જે પ્રાણ છે એને મળવા માટે આતુર બને. એવું મારી જ બોલ્યા. તો રામચરિત માનસમાં રામ નામનો ગજબ મહિમા છે. રામ નામ બધી વિદ્યામય છે, એમાં બધી વિદ્યા સમાઈ જાય. બધી જ વિદ્યા, બધા જ યોગો, બધી જ સાધના રામ નામમાં સમાય. એવા અનુભવો છે સાધુ સંતોના. તો ઘણા લોકો એમ કહે રામ 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 તો તારટન નામ શું કરો. ઓશોએ પણ બહુ આલોચના કરી. રામ 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 નામિયામાં નાખીને તમે રામ 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 બોલ્યા જ કરો, એવી આલોચના ઓશોએ પણ કરી છે. પણ એ હું ન ગણું, એને સારું શું કીધું એ જ હું લઉં. બાકી એને ટીકા કરી છે. રામ રામ આ રામ 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 કરવાથી જ આ માંડવા બંધાણા છે. આમાં શું આપણે શું કર્યું? આપણે હિમાલયમાં તપ કરવા ગયા હતા, ત્યાંથી સિદ્ધિ લાવ્યા હતા મોરારી બાપુ કે ફૂમ કરીને આ મંડવા બંધાઈ જાય. આ તો અંબાલાલે નથી આગાહી કરી એટલે વરસાદ રહી ગયો. કઈ ફૂં કરીને થોડો થાય? હા, હનુમાન આવે એટલે ઘણું થઈ જાય. એ પણ મારા અનુભવો છે, એ પણ અનુભવ. પણ એ આપણે એમાં આપણી જાતને ન મૂકીએ. આ કેમ થાય? આટલા માણસો, હવે આટલા અત્યારે અહીંયા આવીને તમે કોઈક જુઓ તો ખબર પડે કેટલા લોકો બેઠા છે. અને મને મારો ડાયરો, મારો સમાજ, મારા મલકના માણસો, આ બાજુ મેં કેટલી માળવામાં કથા કરી. માળવા 2 કથા કરી માળવામાં વર્ષો પહેલા. આ બધા 40-50 વર્ષ પહેલાની વાતો. 2 કથા. સોંડાભાઈ ખરક એને ઘરે મારો ઉતારો હતો, મેળી ઉપર, માઠ મેળી એને ઘરે મારો. હું ભીખારામ કાકાની છું ભાઈ. અને બધા કબીરપંથી, અમુક લોકો કબીરપંથને માને. એ કબીરપંથની બુધાભાઈ એની મીટિંગ હોય ને તેમાં આપણને જવા ન દે. અમે સાધુ હું રામાય કે નહીં, અધિકારી વગેરે આમાં અવાય નહીં. એવું ચોમાસા વગેરે નાતા નહોતા. એ અધિકારની વાત કરે. મને ભીખારામ કાકા કે હું જાઉં, તો કાકા રહેવા દઉં ને, સૌની શ્રદ્ધા. પણ કે નહીં, આપણે સાધુ છીએ, આપણે અહીંયા ઉતર્યા છીએ અને એ આપણને અધિકાર નથી એમ કે. ઈસુભાઈ મને કહે કે જાઓ દો ને કાકા કે. એટલે એ ટૂંકી દ્રષ્ટિ, કબીરની દ્રષ્ટિ તો કેટલી વિશાળ છે, કેટલી. પણ એ ટૂંકી દ્રષ્ટિથી વાતો કરતા હતા. તે ભીખારામ કાકાએ તરત જ કીધું કે કબીર કેટલા છે એ મને કહી દો સીધું. એવું લાગી કીધું કબીર? નહીં, રામ કબીર, કૃષ્ણ કબીર, શિવ કબીર, ફલા કબીર, દુર્ગા કબીર, આટલા કબીર ત્યાં, તમે બોલો. તો કે બાપુ એ ખબર નથી. તો પછી એની ભાષામાં માળવામાં, પછી ત્યાં માળવામાં આપણે પથ્થર ફોડે, પથ્થર કાઢે એવું એક ગ્રુપ હતું. એ લોકોએ કથા કરી માળવામાં. બાપુ કરે અહીંયા દેવલીન, દકાનાન, આ બધામાં કથાઓ કરી. ગોરખીમાં તો કેટલી કથા કરી. ગોરખીમાં, તળાજામાં એક વખત તો તળાજામાં બાપુ કથા કરી અને કથા પૂરી કરી. અને ત્યારે આપણી ટ્રેન ચાલતી હતી એટલે હું તળાજાના સ્ટેશનેથી તલગાજવાડા પાછો સ્ટોપ આવે એ ટ્રેનનો,
એટલે હું ટ્રેનમાં બેસવા ગયો, એટલે ગામના આગેવાનો રેલવે સ્ટેશન મૂકવા આવ્યા અને મને કહે, બાપુ કાલે પાછી કથા તવાદમ શરૂ કરો. પહેલો દાખલો કે કથા પૂરી કરીને હું તલગાજડા જાઉં છું ને બીજે દિવસો પાછો ટ્રેનમાં આવું છું અને સાંજે પાછું લોકાભિરામ, ઈ જ માંડવું, ઈ જ માણસો, ઈ જ બાવો. આ પંથક ચેતેલો પંથક છે. ઘણા વર્ષ પછી આવવાનું થયું. અમારો હંસો ભાવો ગોરખી વાળો, હંસો ભાવો, આ બધા મારા જૂના માણસો છે, બધાને યાદ કરું. ટૂંકમાં રામ નામ